કેમ છો બધા? મજામાં જશો તો જો અત્યારે 10:30 જેવું થઈ ગયું છે અને આજે જરાક ઓળો કરવાનો હતો તો આપણે ઓળા માટે જો અહીંયા ઓળો મૂકી દીધો છે શેકાવા માટે. જોઈ જ શકતા છો તમને, અમારું રીંગણું પણ દેખાતું જશે. તો હવે હે ને આપણે એમાં સારી રીતે શેકાઈ જઈએ ને પછી આપણે એને કરી નાખીએ. અને આપણા ભાઈ જો અહીંયા ત્યાં રમે જામફળ લઈને, અને આપણા બેન એ બેઠા. આપણા બેનને કોઈ દી હારા હોય ને માથું તો સરખું ઓરાવે નહીં અત્યારમાં, કેમ કે ઓરાવે એવું ભેગું આ વીખી નાખે. જ્યાં આપણી બધી ગાયો તો નીણ ખાય ને અત્યારે ઊભી છે નિરાંતેથી, જોઈ શકતા હશો. અને આ બે માં દીકરીઓ જે આપણી વ્યાણી હતી એ. અને જો અત્યારે હું કપડાં ધોવા ગઈ હતી ને તો આટલા બધા કપડાં ધોઈને આવતી રહી. 10 વાગે ગઈ હતી, અડધી કલાકમાં કપડાં ધોઈને આવતી રહી એટલા બધા. આ ગોદડું તો મમ્મી અહીંથી સાફ કર્યું હતું. તો જો ઓળા શેકાઈ દઈએ ને આપણે, પછી ડુંગળીને એવું સુધારવાનું છે થોડુંક, તો એ સુધારવાનું ટમેટાને એવું. તો હાલો હું તમને બતાવું. અમે કાલે કે પરમ દિવસ એ પાકથી મને ખબર નથી, અમે લગભગ અમે પડધરી ગયા હતા તે દિવસ, પડધરી સળદર ગયા હતા તે બીજા લઈ આવ્યા છે ડુંગળી લીલી, અને થોડાક રીંગણા લઈ આવ્યા હતા, અને આમાં ટમેટા છે અને બટેટા. હાલો તો આપણે બહાર લઈ જઈએ આને, એટલું સુધારવાનું પણ છે તો સુધારી અને પણ વિડીયો તમને હું બતાવીશ. અહીંયા ડુંગળી ને ટમેટું લઈ આવ્યા. જો મમ્મીએ ઓળામાં છે ને આમ જરાક જોવે છે શેકાણા કે નથી શેકાણા, હજી નથી શેકાણા. જો આપણે જોઈએ, તાપ મસ્તનો થઈ ગયો પણ બાકી જો અમે થોડો ગાનો ઓલો ભૂકો હોય ને નાખી દઈએ ને એટલે શેકાઈ જાય. સાણા હોય તો અસર શેકાય, પણ આપણે સાણા ક્યાં કાઢવા જવા અત્યારે, એટલે તો હવે હમણાં આપણે શેકાઈ જશે રીંગણા. તાલકીમાં આપણે ટમેટા અને ડુંગળીને હું ધોઈને થોડુંક સુધારી લઈએ. તો ચાલો પહેલાં હું ધોઈ નાખું બધાને. તો જો કમ્પ્લીટ આપણે ધોવાઈ ગયા છે, ધોઈ નાખ્યા. હવે આને આપણે સુધારી નાખશું ફટાફટ. તો ચાલો હવે આને હું સુધારું, ઝીણા ઝીણા કટકા એ પણ હું તમને બતાવીશ. તો જો લગભગ રીંગણા શેકાઈ ગયા. જો મમ્મી કાઢે છે. શેકાઈ ગયા મમ્મી? ઓ તો જો મમ્મીએ લસણ ફોલી નાખ્યું ને હું ટમેટા અને ડુંગળી સુધારવા માંડીએ ફટાફટ. તો હાલો ફટાફટ ડુંગળી અને ટમેટા સુધારી લઈએ. તો જો ટમેટા સુધાર નાખ્યા, ડુંગળી સુધાર નાખી ને અહીંયા લસણ થઈ ગયું. અને હવે આપણા રીંગણા પર શેકાઈ ગયા છે. હમણાં જોઈ લેવું આપણે, ખબર પડી જશે. આપણા 3 વસ્તુ થઈ ગયા કમ્પ્લીટ. હવે રીંગણાવાળા શેકાઈ જશે એટલે પછી એને આપણે છાલ ઉતારવાની, છાલ ઉતારીને તેને હવે કટિંગ કરવાનું, કટિંગ કરીને તેને વઘારવાનું આવશે. તો આગળ આપણે જોતા જઈશું કે શું શું થશે. તો હવે આપણે આગળ જોઈએ. અને જો અત્યારે આપણે ગાયનું અત્યારે બેઠા હતા, અહીંયા ઓરો શેકવા નાખ્યો તો એટલે એને આપણે કરી નાખ્યું. અને આજનો જો તમારે ભાગ બીજો જોવો હોય ને શોપિંગનો, તો તમને કાલે અમારી ચેનલમાં જોવા મળશે. આજે અમે જવાના સરબ થોડી ખરીદી કરવી છે, તો એટલે ફટાફટ ઓળો અને બાજરીના રોટલા કરી નાખીએ, પછી જઈએ. તો પછી ત્યાંનો વ્લોગ આવશે એ બીજે દિવસ આવશે. તો જો અત્યારે આપણે એટલું સુધારી પણ લીધું છે, અને અહીંયા આપણે રીંગણા થાય છે. હવે થઈ જાય એટલી વાર હવે. અને જો મમ્મી અહીંયા બેઠા છે. ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં જઈશું. મમ્મી જો ઓરો શેકાઈ નથી એમાં બેઠી. આપણે આ બધી ગાયો ઊભી અત્યારે, અને હવે આપણે આ ઓરો શેકાઈ જાય એટલા એની વાર છે. હવે પછી આપણે બતાવીએ. જો આપણે રીંગણા અહીંયા શેકાઈ ગયા છે. આપણે 3 રીંગણા મૂક્યા હતા, 1 2 ને 3. તો જો આટલા રીંગણા છે. હવે આપણે આને પછી આગળ હું તમને બતાવું. અત્યારે તો જો મમ્મીએ રોટલા ઘડવાનું કરી દીધું ચાલુ. પહેલાં એ કે રીંગણાને એવું થઈ રહેતા તો હું રોટલા કરી નાખું. આમાં છે બાજરાનો લોટ, છોટના પાણી. ને આજે આપણે લેવાનો છે ચૂલો, એટલે અત્યારે બને આપણે ઈંટનો ચૂલો ને અહીંયા તાપ થાય છે અત્યારે. જો હવે આપણે બનાવશું હમણાં રોટલા, એ પણ હું તમને બતાવીશ. તો જો અહીંયા રોટલો ચડાઈ છે અત્યારે, છોડે છે. અને અહીંયા એક બાજુ રીંગણાનું કામ ચાલુ છે.
જોઈ જ શકતા હશો. રીંગણાનું કામ ચાલુ, ભેગું રોટલાનું કામ ચાલુ. જે અહીંયા રોટલાનો ગોરીંડો વળી ગયું ને વાં એક રોટલો છોડવાય. આજ ચૂલો આપણે નવો લેવાનો છે, આપણો તૂટી ગયો હતી એટલે આજ જાવું પડશે. તો મજા આવે આ ચૂલે રોટલા કરવાની. આ ચૂલો તાવડીએ નાની ને બધું નાનું. તો હાલો હવે આપણે ઓળો કરી લઈએ અને આ રોટલાનું ચડી જાય પછી મળીએ. તો જો અહીંયા આપણો રોટલો ચડી ગયો અત્યારે અને અહીંયા આપણા રીંગણાનું કટિંગ પણ થઈ ગયું. તો હવે આપણે ઓળો વઘારશું, એનો વિડીયો હવે બતાવશું આગળ કેમ ઓળો વઘારે. જો કે બધાને ખબર જ છે કે ઓળો કેમ વઘારે, તો એ છતાં અમે તમારી સાથે રેસીપી શેર કરીશું. તો જો તેલ નાખી દીધું છે અને હવે એમાં નાખશું રાઈ, જીરું ને બધું નાખશે તો આગળ આગળ બતાવતી જઈશ. તો જો હવે તેલ થઈ ગયું છે, એમાં નાખી દીધી રાઈ. રાઈ આવી ગઈ છે. એમાં લસણવાળી ચટણી ને જીરું નાખશે. હમણાં તો જીરું નાખી દીધું અને હવે લસણવાળી ચટણી નાખશે અને હવે નાખી દીધી ડુંગળી. હળદર થોડીક નાખી દીધી ભેગી એટલે હળદર મીઠું વેલ. હવે નાખવામાં આવશે એમાં પેલા ડુંગળી હરખી ચડી જાય, પછી એમાં નાખી દેવાના આમાં ટમેટા. તો જો હવે ટમેટા નાખે છે. સાતા પ્રીતિ ભાઈ મિક્સ નાખજો. તો જો ટમેટા નાખી દીધા. તો જરાક દહીં ચડી જાય પછી નાખવામાં આવશે ઓળો. આમાં નાખી દા ખાંડના દાણા થોડા. હવે ઓળો નાખી દીધો છે. હવે ઓળો નાખીને તેને હવે હલાવી નાખીએ. તો જો આપણો ઓળો બની જાય બાકી એક નંબર આજે. તો જો હવે એમાં હાંજી લઈને હમણાં આગળ હલાવીએ. ગેસ કરી દીધો બંધ. પછી હવે ઓળાને હલાવી લઈએ. ઓળો કમ્પ્લીટ હવે ચડી જાય પછી મળીએ. તો જો આપણો ઓળો થઈ ગયો કમ્પ્લીટ ને અહીંયા આપણા રોટલા થઈ ગયા કમ્પ્લીટ. તો હવે મમ્મી આમાં તમે ટેસ્ટ કરીને બતાવો કેવો થયો એ. વાવ. હવે એકવાર હું ટેસ્ટ કરી લો કેવો છે, હમણાં ખબર પડી જાય. જો વાવ, ખૂબ જ મસ્ત થયો છે. તો હવે જો હવે પ્રીતિ ટેસ્ટ કરે છે રોટલાનો ને બાજરાનો અને ઓળાનો. તો જોઈએ કેવો થયો એને પૂછીએ. મસ્ત થયો. તો હવે આજ આશા સાથે હું મારો વ્લોગ અહીંયા પૂરો કરું છું. તો હવે અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય.